લાયકાત વગરના પુરુષને જાત સમર્પિત કરી દીધા પછી જો દીકરીને એ વાતનો અફસોસ રહ્યા કરે તો એ નિષ્ફળતા માત્ર દીકરીની નહીં, એના પિતાની પણ છે. સાયકોલોજીની એક થિયરી પ્રમાણે મેરિલિન મોનરો અને સિલ્ક સ્મિતા જેવી એક્ટ્રેસીસના ડિપ્રેશન અને સ્યુસાઇડનું કારણ એ હતું કે તેમણે પોતાના શરીરને જાહેર માલિકીનું બનાવી દીધેલું. ચાર્લી ચેપ્લિને પોતાની દીકરી જેરાલ્ડીનને લખેલા એક પત્રમાં કહ્યું છે કે તારું નગ્ન શરીર એને જ સોંપજે જે તારા નગ્ન આત્માને ચાહી શકે. એક દીકરીની સેલ્ફ વર્થ કેટલી છે એ યોગ્ય ઉંમરે જો તેને જણાવવામાં ન આવે તો તે પોતાની આખી જિંદગી એક પુરુષની સહાનુભૂતિ અને સમર્થન મેળવવામાં વિતાવી દે છે. પછી તેની પાસે પોતાની સેલ્ફ વર્થ પ્રસ્થાપિત કરવા માટે પોતાની સેક્સ્યુઅલિટી સિવાય બીજું કશું જ નથી હોતું. કેટલા પુરુષો એનામાં ઇન્ટરેસ્ટેડ છે એવી વાતમાં જો દીકરી પોતાનું સ્વમાન શોધતી થઈ જાય તો સમજવું કે એક પિતા તરીકે આપણે નિષ્ફળ રહ્યા છીએ.